નાસીનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની કડક ટિપ્પણીઓએ હવે સુરત મહાનગરપાલિકાને સીધા સવાલોના ઘેરામાં મૂકી દીધી। કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે જો આક્ષેપોનો સામનો કરતો અધિકારી હજુ પણ એ જ હોદ્દા પર બેઠો હોય તો નિષ્પક્ષ તપાસ કેવી રીતે શક્ય બને? આખરે કોના ઇશારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ અને 150 પરિવારોને રસ્તા પર લાવવાનો નિર્ણય કોને લીધો? કોર્ટે એ પણ નોંધ્યું છે કે એસએમસી કમિશનરના નંબર પરથી મેસેજ મોકલાયો હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, છતાં પણ હજુ સુધી કોઈ જવાબદારી નક્કી થઈ નથી। સામાન્ય કર્મચારી સામે તરત જ કાર્યવાહી થતી હોય છે, પરંતુ સત્તાના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ માટે નિયમો અલગ કેમ? સવાલ માત્ર નાસીનગરનો નથી, સવાલ કાયદાના શાસનનો છે। જો સત્તાનો દુરુપયોગ લોકોના ઘર તોડવા માટે થશે તો જવાબદારી કોણ લેશે? શું તંત્ર પાસે તાકાત છે પણ જવાબદારી નથી? હવે સૌની નજર સરકારની તપાસ સમિતિ અને તેના અહેવાલ પર ટકેલી છે, કારણ કે જે પ્રમાણે હવે 51 દિવસ વીતી ગયા છે, સરકાર દ્વારા હવે 51 દિવસ બાદ ક્યાંક ને ક્યાંક સમિતિની રચના કરવામાં આવી છે, તપાસ સમિતિ બનાવવામાં આવી છે, 2 અધિકારીઓની આમાં નિમણૂક કરવામાં આવી છે અને 60 દિવસ બાદ આ અધિકારીઓ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે। તે બાદ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામી જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, 50 દિવસ બાદ ઓલમોસ્ટ 51 દિવસ થઈ ગયા છે, 51 દિવસ બાદ રાજ્ય સરકારે તપાસ સમિતિની રચના કરી છે, શું કહેશો? પહેલી વાત તો જે નાસીનગરની જે ડિમોલિશનની ઘટના બની એ કોઈના ઈશારા પર ડિમોલિશન થયું એવી વાતો બહાર આવી। માનનીય મ્યુનિસિપાલિટી કમિશનરના જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા તેઓએ એવું કીધું કે મને મારી જાણ બહાર આ થયું તો ડિમોલિશન કરી કોણ ગયું? એટલે ભૂતિયા ડિમોલિશન નામ પડ્યું ને ભૂતિયા ડિમોલિશન ખૂબ આ ગુજરાત આખામાં ચગ્યું। અંતે એમાં કમિશનરે જે કઈ કમિટી રચવાની હતી એ રચી, એનો જે કઈ રિપોર્ટ આવ્યો એ રિપોર્ટમાં 5 નાના જે કર્મચારીઓ એસએમસીના સિવિલ લેવલના હતા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમાંનો જ એક કર્મચારી જ્યારે હાઈકોર્ટ ગયો અને કમિશનરની ચેટ હાઈકોર્ટની અંદર રજૂ કરી ત્યારે કોર્ટ વધારે સંશેડાઈ અને હાઈકોર્ટે એવું કહેવું પડ્યું કે જે તમે જો આની અંદર ઇન્વોલ્વ હોય, તમારી ચેટ વાયરલ થતી હોય, તમને અધિકારી નાનો આક્ષેપ કરતા હોય કે કમિશનરના આદેશથી ડિમોલેશન કરવામાં આવ્યું, તો એ સાચી વાત છે કે એની તપાસ કોણ કરશે? એટલે એમને સસ્પેન્ડ કરવા માટે અથવા તો કમિશનરને પગલા લેવા માટે હાઈકોર્ટે જે રીતનો હુકમ કર્યો છે કે ભાઈ આ જે કઈ ઉભેલા વ્યક્તિઓ છે, જે સત્તામાં બેસેલા વ્યક્તિઓ, એમના અંડરમાં જો કોઈને કોઈ આવી કમિટી રચાય તો ન્યાય ન મળે, એ સ્વાભાવિક છે। એટલે હવે હાઈકોર્ટનું કડક વલણના કારણે રાજ્ય સરકારે માનનીય થેનારેશમ અને બીજા જે કોઈ મોટા અધિકારીઓ છે એમની અંડરમાં તપાસ કમિટી રચી છે। આગામી દિવસોમાં મને એવું લાગે છે કે આ જે કમિશનર છે એ કમિશનર સસ્પેન્ડ કદાચ થશે એવું લાગે છે, પરંતુ એમને સ્પેસિફિક હમણાં સાઈડમાં રહેવું જોઈએ અને કમિટીની જે કઈ તપાસ હોય એ બહાર આવવી જોઈએ। અથવા તો કમિશનર એવું કહેતા હોય કે ભાઈ ડિમોલિશન મેં નથી કર્યું, તો કોના ઈશારે થયું? કોઈ રાજકીય વ્યક્તિઓના કારણે થયું, કોઈના ઈશારે થયું, એવું એમને સાબિત કરવું પડશે। પણ આ રીતના ડિમોલિશન થાય, કોઈને ઘર વિહોણા 100 લોકોને પરિવારોને કરી નાખવા, આવી જે ચકચાર વગર કાનૂન વગર જે રીતના ડિમોલિશન લોકોના ઘરોના કર્યા છે, ઉજાડ્યા છે, વર્ષોમાં જે વરસાદમાં જે પરિવારો હેરાન થઈ રહ્યા છે, આ બિલકુલ અયોગ્ય હતું અને મીડિયા અને તમામ લોકોનો ખૂબ વિરોધના કારણે આ હાઈકોર્ટે સારું વલણ અપનાવ્યું છે। આપણે અપેક્ષા રાખીએ અને ડિમોલિશન થયેલા કે ડિમોલિશન જેણે કર્યા છે એની અંદર જે કઈ અધિકારીઓ છે ગેરકાયદેસર ડિમોલિશન કર્યું તેમના સ્વખર્ચે આ ઉભા કરી દેવાના કે એમના માટેની વ્યવસ્થા કરવાની, એવી પણ જે ટકોર કરી છે એ ખરેખર સરાહનીય છે। જોઈએ આગામી દિવસોમાં, પરંતુ હું માનું છું કે રાજ્ય સરકારે આમાં પહેલેથી જો કડક પગલા લીધા હોત અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કર્યું હોત કે કોણ અધિકારી અથવા તો કયા નેતાઓના કહેવાથી અથવા તો કયો એવો અધિકારી છે કે જે શાસનનું માનતો ના હોય, ઉપરવટ જઈને આવા જો ડિમોલેશન કરતા હોય, એવા લોકોને ડિસમિસ કરીને ઘરે બેસાડવા જોઈએ। કદાચ કોઈ નેતા એની અંદર ઇન્વોલ્વ હોય તો એને પણ ઘરે બેસાડવો જોઈએ। આવી રીતના કોઈ પરિવારોને ઉજાડી નાખવા, આ લોકતંત્ર જે ચાલી રહ્યું છે આમાં ક્યાંક ને ક્યાંક તરાપ છે, આવી રીતના ન હોઈ શકે। એટલે હાઈકોર્ટનું જે વલણ છે એ ખરેખર સારું છે અને 60 દિવસની અંતે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ નાસીનગરના જે લોકો છે એમને ન્યાય ચોક્કસ મળશે। ધર્મેશભાઈ, આપને શું લાગે છે કે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, એક હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પોતાને કાયદાથી પણ ઉપર માને છે કે અમે તો અહીંયા બેઠા છે, અમારું કોઈ નહીં બગાડે?
આમાં તો એવું જ લાગે છે ને કે 100 પરિવારોને ઉજાડી નાખ્યા અને એ એવું કહેતા હોય કે ભાઈ મને ખબર નથી અથવા તો અમારો કોઈ રોલ નથી. તો આપ જુઓ હાઈકોર્ટમાં એમના જ કોઈ કર્મચારીઓએ જે રીતનું સામે દાખલો આપ્યો છે કે ભાઈ એમની ચેટના કારણે એમના કહેવાના આદેશના કારણે અમે ડિપોલિશન પર ગયા અને એ જ જો ઉપર સ્થળ આવી રીતના બેઠા હોય સત્તામાં તો આ તો યોગ્ય નથી ને બિલકુલ. અને એમના પર પણ કોઈનું દબાણ હોય, કોઈ અધિકારીનું દબાણ હોય, કોઈ પોલિટિશિયલ નેતાઓનું દબાણ હોય તો એમને પણ ઉજાગર કરવું જોઈએ. આમાં જે દોષિત છે એ જ દંડાવા જોઈએ, નિર્દોષ કોઈ પણ વ્યક્તિ ન દંડાવા જોઈએ. કેમ કે 100 પરિવારોને તમે ઉજાડી નાખ્યા છે તો તમને ચોક્કસ દંડ મળવો જોઈએ. અને સત્તા પર બેસેલા વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જો એની આશંકામાં આવતા હોય તો એમણે તરત સ્વૈચ્છિક ત્યાંથી હમણાં હટી જવું જોઈએ અને નિષ્પક્ષ રીતે જાંચ થાય એવી માંગણી પોતે પણ કરવી જોઈએ. પરંતુ હું માનું છું કે કમિશનર સાહેબ આમાં ભોગ લેવાઈ જશે અને એ દોષી હશે તો એમને સજા પણ થશે અને સરકાર એમને ટર્મિનેટ કરી નાખશે. જી બિલકુલ ધર્મેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.